જય શ્રી કૃષ્ણ મિત્રો, સવારે ઉઠ્યા બાદ સૂર્યને જળ ચડાવવાના ફાયદા જાણીએ. તમને આશ્ચર્ય થશે. દિવસની શરૂઆત હંમેશા શુભ કાર્યથી કરવી જોઈએ. તેનાથી તમારો આખો દિવસ સારો રહે છે. એવું માનવામાં આવે છે કે વહેલી સવારે ઉગતા જ સૂર્યને જળ અર્પિત કરવાથી તમારી સમસ્યાઓનો અંત આવે છે અને તમને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. સૂર્ય ભગવાન દેવતા તરીકે પૂજવામાં આવે છે. સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લોકો તેમને પોતાની દિનચર્યામાં સામેલ કરે છે અને દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવીને તેમના દિવસની શરૂઆત કરે છે. સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે આ મંત્રનો જાપ કરો. સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે આ મંત્રનો જાપ કરો. ઓમ આદિત્યે નમઃ મંત્ર અથવા ઓમ ધૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સૂર્યને જળ આપતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. તેની સામે રોલી, ચંદન અને ફૂલ પણ સૂર્યને અર્પણ કરવા જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય એક નવી સવારની શરૂઆત કરે છે. નવો દિવસ નવા ઉત્સાહથી ભરેલો હોવો જોઈએ. જો તમે દરરોજ સૂર્યને જળ અર્પિત કરો છો તો તમારું જીવન સુખાકારી રહેશે અને તમારા જીવનમાં ઉર્જાનો પ્રવાહ આવે છે. આ સમયે સૂર્યને જળ ચડાવો. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સૂર્યના 1 કલાકની અંદર જ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ, પરંતુ તમે તમારી નિયમક્રમ અનુસાર અથવા તમારી અનુકૂળતા અનુસાર સૂર્યને જળ અર્પણ પણ કરી શકો છો. આમ તો ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યની આરાધના જેટલી જલ્દી કરવામાં આવે તેટલું ફળદાયી હોય છે. ભગવાન શ્રી રામે પણ સૂર્યને પૂજા કરતી વખતે રવિવાર સૂર્ય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે દર રવિવારે જો તમે સૂર્ય ભગવાનની પૂજા કરો છો અથવા સૂર્યની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. સૂર્યને જળ ચડાવવાના ફાયદા. લગ્નમાં વિલંબ આવે તો દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાથી સારા સંબંધો આવે છે. સૂર્યને નિયમિત જળ ચડાવાય તો માન સન્માન વધે છે. સૂર્યને જળ અર્પણ કરવાથી સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી શરીરમાં સૂર્ય ભગવાનનો પ્રભાવ વધે છે. તેના કારણે ઉર્જા પણ વધે છે. આ હતા સૂર્યને જળ ચડાવવાના ફાયદા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.